પ્રાંતિજ પાલિકા તંત્રનું કોઈ ઉપજતું નથી કે શું? તંત્રનું કહેવું છે કે આંબેડકર કોમ્પ્લેક્સમાં ફટાકડા માટે 30 દુકાનોને મંજૂરી આપી છે. તેમ છતાં મંજૂરી વિનાના પણ ઠેર ઠેર ફટાકડાના સ્ટોર જોવા મળ્યા. શું તંત્રએ ફાયર એનઓસી આપી હશે કે પછી મિલીભગત? પ્રાંતિજ પાલિકાના અધિકારીને મળવા જતા કર્મચારીએ જણાવ્યું કે ગઈકાલે જ મંજૂરી વગરના સ્ટોલ હટાવડાવ્યા હતા. તંત્ર તરફથી માહિતી મળી કે માત્ર 2 દુકાનોની ફાયર એનઓસી માન્ય છે, તો પછી અન્ય દિવાળી સમય હોવાથી અનેક પરિવારો ખરીદારી માટે બજારમાં જોવા મળશે. બરજક બજારમાં આગજણી સર્જાય તો જવાબદાર કોણ? નિયમોની અમલવારી માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ છે. પ્રાંતિજ સ્થાનિક તંત્રને કોઈ ગાંઠતા નથી, તો ઉચ્ચ કક્ષાએથી અમલવારી કરાવવામાં આવે તો સારું. બ્યુરો રિપોર્ટ દિગ્વિજયસિંહ રાઠોડ, સાબરકાંઠા.